વડોદરા પહોંચે ગાજવીજ સાથે વરસાદ છે। નવા બજાર, લહેરીપુરા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। રાવપુરા સહિતના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા જ વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન છે। વડોદરાના નાગરવાડા પાસે દિવાલ ધરાશય થઈ છે। દિવાલ ધરાશય થતાં જ કાર સહિતના વાહનો દબાયા છે। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ અને વડોદરામાં પણ આ ધોધમાર વરસાદ। આપ જોઈ રહ્યા છો કે નાગરવાડા પાસે દિવાલ ધરાશય થયા છે, એ પણ ખબર સામે આવી રહી છે। વડોદરામાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાતના સમયે રાવપુરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના ખબર હાલમાં સામે આવી રહી છે। વરસાદના કારણે હાલમાં વડોદરાના નવા બજાર અને અન્ય જે વિસ્તારો જે છે ત્યાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લહેરીપુરા, નવા બજાર, રાવપુરા સહિતના અનેક જે વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાની ખબર હાલમાં સામે આવી રહી છે। આ ઉપરાંત વડોદરાના નાગરવાડા પાસે દિવાલ ધરાશય થઈ છે, જેમાં દિવાલ ધરાશય થતાં જ કાર સહિતના વાહનો દબાયા હોવાની હાલમાં ખબર સામે આવી છે। રવિ જોડાઈ છે। રવિ, શું પરિસ્થિતિ છે વડોદરાની અંદર? જનક વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં 7 વાગ્યાની આસપાસ સાંજે ભારે પવન ફૂંકાયો હતો। ભારે વાવાઝોડું આવ્યું અને તેના કારણે ચારે તરફ વરસાદ અને ભારે પવનના કારણે ખૂબ જ નુકસાન વડોદરા શહેરમાં થવા પામ્યું છે। અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશય થયા છે। કેટલીક જગ્યા પર જે મોટા હોર્ડિંગ્સ હોય છે તેના પ્લાસ્ટિક ફાટી ગયા છે, તેમજ હોર્ડિંગ્સ પણ પડ્યા છે, જેના કારણે અનેક વાહનોને પણ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। જો વાત કરવામાં આવે તો વરસાદના કારણે શહેરના જે 4 દરવાજા વિસ્તાર છે, નવા બજાર, લહેરીપુરા, રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તે ઉપરાંત નાગરવાડા 4 રસ્તા પાસે અગાસીની દિવાલ ધરાશય થતા એક કાર સહિત અન્ય વાહનો પણ દબાયા હતા, પરંતુ તેમાં સદનસીબે કોઈની જાણ નથી થઈ। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સામાજિક પ્રસંગ માટે બાંધેલો જે મંડપ છે તે પણ ભારે પવન ફૂંકાતો જમીનદોસ્ત થઈ ગયો હતો, જેના કારણે જે સામાજિક પ્રસંગ લઈને પરિવાર બેઠો હતું તેમને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। એટલે કહી શકાય કે જે હવામાન વિભાગે આગાહી આપી હતી તે પ્રમાણે વડોદરા શહેરમાં ભારે પવન અને વરસાદના કારણે લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ અત્યારે વાતાવરણ શાંત થઈ ગયું છે અને પરિસ્થિતિ નોર્મલ છે। જી જનાબ। બિલકુલ બિલકુલ, આભાર રવિ। તો આપ જોડે જ વડોદરામાં હાલમાં વરસાદે વિરામ લીધો છે અને થોડીક રાહત વડોદરાવાસીઓને